જય કોળી સમાજ મિત્રો, 9 તારીખના રવિવાર વિસિયા મહાસંમેલન થવા જઈ રહ્યું છે ત્યારે મિત્રો અમુકના વિડીયા સાંભળ્યા, અમુક ફોન કરીને કોઈને કાંઈ વાતમાં ભરમાવે છે, પણ મારા કોળી સમાજને હું 2 હાથ જોડીને વિનંતી કરું મિત્રો કે કોળી અને ઠાકોર એક થવા જઈ રહ્યા છે તો આમાં પેટમાં કોને દુખે છે મિત્રો? મારા કોળી ભાઈઓને તો હું 2 હાથ જોડીને વિનંતી કરું કે ભાઈ સમાજને મદદ ન થાય તો મુબારક, પણ વનમાં હેડકા નો હોમાય મિત્રો. આજે જે સંમેલન થવા જઈ રહ્યું છે, સેના માટે થવા જઈ રહ્યું છે, શું મુદ્દા છે એ આખું જગત જાણે છે મિત્રો. તો શું લેવા ફોન કરીને કહો છો તમને આમ દઈ દઈશું ને તમને તેમ દઈ દઈશું ને આ સંમેલન છે એ રાજકારણ છે ને આમ છે ને તેમ છે. મિત્રો સ્થાનિક કોઈની પોઝિશન જોયા વગર હવે તમે દૂર દૂર રહેતા હોય અને ત્યાંથી તમે આવી વાતો કરો કે તો રાજકારણ છે. મિત્રો ઘનશ્યામભાઈ રાજપરાનું ખૂન કરી નાખ્યું છે એ તમને રાજકારણ દેખાય છે? મિત્રો ન્યા સમાજ ભેગો થયો તો 80-90 જણા માથે ગંભીર ગુનાની કલમો ઠપકારી 307 જેવી તમને રાજકારણ દેખાય છે? અરે અમુક તો પોતે ખરીદી કરવા આવ્યા હતા એવાને ફિટ કરી દીધા છે, આ તમને નથી દેખાતું? તો એના માટે સમાજ ભેગો થવાનો છે, કોઈને હારે ઝઘડા નથી કરવાના. અને સ્વાભાવિક છે ભાઈ, આપણે કોળી સમાજ ભેગો થાય એવું નથી, આજે દરેક સમાજ ભેગો થાય, કોઈના હક અધિકાર માટે દરેકને ભેગો થવાનો અધિકાર છે ભાઈ. એમાં હું તમને હાથ જોડીને વિનંતી કરું કે ભાઈ સમાજ અંદરો અંદર ટાંટિયા ખેંચું શું લેવા કરો છો? મદદ ન થાય તો મુબારક, પણ એવા તો આપણા સમાજની માથે ઘણા બધા અન્યાયો થાય છે, ત્યારે તમે કેમ વિડિયા નાખતા નથી? હું એક તમને સિમ્પલ દાખલો આપું કે આ દુનિયામાં 18% સમાજ હોય અને એને 666 કરોડ ફળવાય, અને જે 82% સમાજ હોય એને 127 કરોડ દેવાય. આ તમને દેખાતું નથી? ન્યા વિડિયા નાખો ને ભાઈ કે આવો અન્યાય કેમ કરો છો? આવા તો હજારો મુદ્દા છે, કેવા બે તો પાર જ ન આવે. એટલે મહેરબાની કરી અને 2 હાથ જોડીને વિનંતી કરું છું મિત્રો કે સમાજ આજે કોળી અને ઠાકોર સમાજ ભેગો થાય છે, એમાં તમારાથી સપોર્ટ અપાય તો સપોર્ટ આપો, અને ન સપોર્ટ અપાય તો ઘરે શાંતિથી બેહો. ખોટી વ્યવસ્થા ડોળવાનું કારણ અને હવનમાં હેડકાર્ડ નાખવાનું રહેવા દો મિત્રો. હમણાં એક રાજકોટથી એક બેનનો ફોન આવ્યો હતો, જે મરણ જનાર ઘનશ્યામભાઈ છે એમના ઘીરે ફોન ગયો તો એવું સાંભળ્યું છે કે અમે તમને બધું આપી દઈશું ને તમે આ સભા થાય છે અને એમ કહી દો, મને રસ નથી. અરે બેન, મારા મોટા બેન, આજ દિવસથી તમને ખબર હતી કે નહીં કે ઘનશ્યામભાઈ રાજપરાનું મર્ડર થઈ ગયું છે? આજ તમે ફોન કર્યો, આજ દિવસથી બેન તમે ક્યાં હતા? હું તમને બેન બીજું કાંઈ કહેવા નથી માંગતો, પણ આપણા સમાજનું છે યાર. હવે આમાં કાંઈ પાલટીને આન પેલું કાંઈ રાજકારણ ઊભું ન કરવાનું હોય. સમાજને જ્યારે અન્યાય થતો હોય ત્યારે સમાજને સાથ આપવો એ સમાજની ફરજ છે. જે સમાજને સમાજ પ્રત્યે લાગણી હોય તો આવા વેર વગર ઊભું થાય ને એવું ન કરવાનું હોય બેન. બીજી વાત એ છે, એક પત્રકાર મિત્રે ડિબેટમાં કંઈક થોડુંક બોલ્યા હતા, એટલે મારે પત્રકારને હું પૂછવા માંગુ છું કે ભાઈ તમે એવું બોલ્યા કે હમણાં કોળી સમાજ ભેગા થવાના છે 9 તારીખે
અને ધોળા હબાંગ જેવા કપડાં પહેરીને આવી જવાના છે. પત્રકાર મિત્ર, હું તમારું નામ નથી દેતો, પણ તમે બોલ્યા છો એટલે તમને, અને આ મારો વિડીયો એટલો બધો વાયરલ કરજો કે આ ભાઈની સાથે ન્યા સુધી પહોંચી જાય. એ એવું બોલ્યા કે હમણે બધા ધોળા હબાંગ કપડાં પહેરીને આવી જવાના છે. એટલે મારું તમને એ કહેવાનું થાય છે પત્રકાર મિત્ર, ધોળા હબાંગ કપડાં પહેરી ન આવી તો હું ત્યાં કાસડિયું પહેરીને આવી. અને હા, અમારે ઉતાવળે આયોજન થઈ ગયું છે તો આ વખતે થશે ને ત્યારે કાસડિયું પહેરીને આવશું. પણ તમે બધા સમાજની બહુ ધ્યાન રાખો છો ને, તો બીજો સમાજ ભેગો થાય ને ત્યારે ઝભા પહેરી ન આવે એ ધ્યાન રાખજો પાછા તમે. એટલે તમે પત્રકાર હોય ને એ તો ભાઈ અક્કલનો ખજાનો હોય તમે, પણ બધું બોલવામાં થોડીક શાંતિ રખાય. અને આ મારો વિડીયો સાંભળી અને તમે મને જવાબ દીજો કે ધોળા હબાંગ જેવા કપડાં પહેરીને આવી જાય છે ને સગનભાઈ મગનભાઈને હાર પહેરાવે છે ને મગનભાઈ સગનભાઈને, આ તમારે બોલવાની જરૂર ક્યાં પડી ભાઈ વિજયભાઈ? ન્યા સભામાં કાંઈ થવાનું નથી ને આમ ભેગા થાય છે ને આમ તેમ કાંઈ થાય છે ને આવું તમે બોલ્યા છો તો હવે તમને કઈ રેલા ઉતર્યા ભાઈ એમ ભેગા થઈ? અરે અમારો સમાજ તો બહુ શાંતિપૂર્વક રહેવા વાળો છે, એને હાથે કરીને આવી હળિયું કરવાનું રહેવા દો ભાઈ વિજયભાઈ. કાંઈ થવાનું નથી ને આમ થવાનું, તો હું પછી ભેગું થવાનું કે નહીં થવાનું? તો એમ કહો ને ભાઈ ભેગું જ ન થવાય. સમાજના કંઈક હક અધિકાર માગવા માટે મૌન બેહવાનું. એટલે કોઈ પણને અમારા સમાજ વિશે બોલવામાં બહુ ધ્યાન રાખવાની, અને આ બધું સહન કરવાનો જમાનો વયો ગયો છે ભાઈ. એટલો બધો હવે અમે એવો નમાલો સમાજ નથી.